તો ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડામાં પીએમ આવાસ યોજનામાં વહીવટ થયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે પીએમ આવાસ યોજનામાં વહીવટના આક્ષેપ, જ્યાં વહીવટના આક્ષેપ સાથે એક ઓડિયો છે વાયરલ થયો છે, જેમાં આક્ષેપ કરવામાં આવે છે કપડવંજમાં આવાસ યોજનામાં ઉઘરાણીના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે વિસ્તરણ અધિકારીનો ઉઘરાણી કરતો એક ઓડિયો વાયરલ થયો છે। આ સાથે જ આપણી સાથે હમીર મિર્ઝા જોડાયા છે। આ સાથે જ અમીર મિર્ઝા લાઈવ જોડાયા છે। જે વાત કરવામાં આવે કે પીએમ આવાસ યોજનામાં ઉઘરાણી થતી હોવાના આક્ષેપો થયા છે, એક ઓડિયો વાયરલ થયો છે। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના આવાસ યોજનામાં ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તેને લઈને હવે કપડવંજ તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વિપક્ષ હવે મેદાનમાં આવ્યા છે કે લાભાર્થીઓને પૂરતું લાભ મળે તે માટે। આપણી સાથે વિપક્ષ છે, આપણે વાત કરીએ। નીતિન, શું કહેશો તમે? કપડવંજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2 લાખ રૂપિયાના જે લાભાર્થીઓને નાણાં મળે છે, પરંતુ કેન્દ્ર સરકારનો પ્રથમ અને બીજો હપ્તો આજ દિન સુધી લાભાર્થીઓને મળતો નથી, જેના કારણે લાભાર્થીઓ બિચારા બાપડા થઈ ગયા છે। હાલ વરસાદની સિઝન આવી રહી છે, પરંતુ તેમની જોડે નાણાં નથી। જે પૈસા રોકાઈ ગયા છે તે મળતા પણ નથી। આજે લાભાર્થીઓને પૈસા માટે ખૂબ જ તકલીફ પડે છે, અને જ્યારે પણ નાણાં આવતા હોય ત્યારે આવા લેભાગુ લોકો તેમને ફોસલાવી પટાવીને પૈસાની ઉઘરાણી કરતા હોય છે, અને એ બિચારા બાપડા થઈ ગયેલા હોય તેને પૈસા પણ આપે છૂટકો છે। ત્યારે આ ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે તે તો હવે જોવાનું જ રહ્યું। આપણી સાથે બીજા પણ છે, આપણે વાત કરીએ। શું કહેશો તમે જે ઓડિયો વાયરલ થયો? ઓડિયો જે વાયરલ થયો છે કપડવંજ તાલુકામાં, એમાં પીએમ આવાસ યોજનામાં ખૂબ જ મોટા પાયે ઉઘરાણી થતી હોય એવું લોકવાયકા મુજબ ચર્ચાય છે, અને જ્યાં સુધી પૈસાની લેવડ દેવડ ના થાય ત્યાં સુધી હપ્તો પણ છૂટો કરવામાં આવતો નથી એવું લોકોના મુખે બોલાય છે। એટલે ખૂબ મોટા પાયે પીએમ આવાસ યોજનાની અંદર ભ્રષ્ટાચાર ચાલે છે, અને ઓડિયો ક્લિપની અંદર જે અધિકારી અને જેનું બાબુભાઈ નામથી જે નામ બહાર આવ્યું છે એની ખરેખર ચોક્કસ રીતે તપાસ થવી જરૂરી છે, અને એને ઓળખાવા જોઈએ કે સમાજમાં ખબર પડે કે આવા લોકો આવા લેબાગુના કામો કરે છે, એટલે એમને ખુલ્લા પાડવા જોઈએ એવું મારું મંતવ્ય છે। આગળના પગલાં શું રહેશે વિપક્ષના? હવે વિપક્ષ તરીકે મેદાનમાં આવ્યું છે। ટોટલ અમે બધા અમારી ટીમ સાથે અમે યોગ્ય ચકાસણી કરીશું, એટલે લાભાર્થીને મળીશું કે આ મુદ્દો સાચો છે કે ખોટો। વિપક્ષ કહેવા માંગે રહી છે કે આ સાચું છે કે ખોટું? જી, માહિતી બદલ આભાર। ત્યારે ખેડામાં પીએમ આવાસ યોજનામાં જે આક્ષેપ સામે આવ્યા છે, ઉઘરાણી થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે।